લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાસુદ દસમ સોમવાર, તારીખ 19/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:36. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સહકાર આપશો, સહકાર લેશો તો જીવન સરળ અને સીધું થતું જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન, અને આજના જન્મેલા બાળકો માનસિક રીતે કદાચ થોડાક નબળા પડે. આજના જન્મેલા બાળકોને ઓટિઝમનો રોગ આવવાની શક્યતાઓ દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે મિલકત અને જમીન, મકાન અને જમીન અંગેના કાર્યોમાં સરળતા આવે. આજે મિત્રો આપણા જીવનનો સમય સુધરતો હોય ને એવો અનુભવ આજે આપણને ચોક્કસ થાય, અને ખરેખર આજ પછી આપણી પ્રગતિ થવાની શક્યતાઓ પ્રબળ છે. જે લોકો માનસિક રીતે નિરાશ હતા એ લોકોને એક જીવન જીવવાનો હોંશ મળે અને નિરાશાઓ દૂર થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ મોટો મળતો દેખાય છે. મિત્રો, આજે તમારા કામકાજમાં, જીવનમાં, નોકરીમાં કંઈક પરિવર્તન આવવાની શક્યતાઓ દેખાય છે, અને આજનું આવેલું પરિવર્તન તમારા જીવનમાં ખૂબ સારો સમય લઈને આવે. આજે સારી તક મળે, કોઈ સારા સમાચાર મળે અને તબિયતમાં ઘણો એવો સુધારો ચોક્કસ રીતે દેખાય. મિથુન રાશિવાળા માટે આજે કોઈક નાનકડો પ્રવાસ કરવો પડે. તો મિત્રો, આજે પ્રવાસમાં અનુકૂળતા મળતી દેખાય છે. આસાનીથી પ્રવાસ આપણે કરી શકીએ, કોઈ અડચણ આવે નહીં. પણ મિત્રો, આજે આર્થિક બાબતની વાત કરીએ તો થોડીક ચિંતાઓ આપણી વધતી દેખાય છે. માનસિક તણાવ આપનો વધતો દેખાય છે. તો મિત્રો, આજે માતાની સેવા અચૂક કરજો તો ચોક્કસ તમારો માનસિક તણાવ ઓછો થાય. કર્ક રાશિવાળા માટે આજે પોતાના ખર્ચા પર ધ્યાન રાખવાની જરૂરિયાત દેખાય. મિત્રો, આજે તમારા ખર્ચા વધતા દેખાય. પણ બીજી બાજુ જોઈએ તો આજે આપણા પોતાના જીવનમાં અગત્યના કામોમાં ખૂબ સારું પરિણામ મેળવી શકીએ. કોઈ સારી તક આપણે ઝડપીને આપણા જીવનને સુધારવાનો સંપૂર્ણ પ્રયાસ આજે આપણે કરીશું. સિંહ રાશિવાળા માટે આજે મિત્રો, આજે તમારું કરેલું સેવિંગ્સ, તમારી કરેલી બચત એને સંભાળીને રાખજો. આજે આવક કરતાં જાવકનું પલ્લું વધતું દેખાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સામાજિક રીતે સારો. સામાજિક કામમાં સફળતા મળે. સામાજિક કામમાં તમારી પાસે બે લોકો સલાહ લેવા આવે એનાથી તમને તમારી પોતાની પરિસ્થિતિનો ખ્યાલ અવશ્ય આવે. મિત્રો, આજે કોઈક અગત્યનો કોઈ વ્યક્તિ આપણને થોડી મદદ કરે ને આ નાની મદદથી આપણે સારી પ્રગતિ મેળવી શકીએ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ચિંતાથી થાય. પણ મિત્રો, આજે કોઈક મિત્ર, આપણા નજીકનો કોઈ સારો મિત્ર આપણને સહાય કરે ને એની સહાયથી આપણી ચિંતાઓ દૂર થાય. આજે નાણાકીય બાબતમાં અને શારીરિક રીતે બી જો કોઈ તકલીફ હોય તો એમાં મિત્રની સહાય મોટી મળે. આજે લાભની આશા નકારી ન શકાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે
આર્થિક રીતે જોઈએ તો પાસું થોડું સબળ થતું દેખાય છે, પણ મિત્રો આજે કામકાજની બાબતમાં જોઈએ તો આજે આપણે પાછા પડી શકીએ છીએ. આજે મનનું ધારેલું કામ સમયસર ન થતાં આપણા મનને થોડીક ચિંતાઓ સતાવે. આજે મિત્ર કે સ્વજનની મદદ લેવામાં અટકાવવું નહીં. ધનરાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે કામકાજમાં સરળતા રહે. આપણા રોજિંદા કામકાજો આપણે સરળતાથી પૂરા કરી શકીએ અને સારું ફળ ચોક્કસ રીતે મેળવી શકીએ. મિત્રો આજે ખર્ચા પર ધ્યાન રાખજો. ખર્ચા વધે ને એની કાળજી અવશ્ય રાખજો. મકર રાશિવાળાએ આજે થોડા સજાગ રહેવાની જરૂરિયાત છે. આજે દુશ્મનો આપણને પાછા પાડવા માટેની કોશિશ કરે છે. આપણા હરીફો આપણી સાથે હરીફાઈ કરે, પણ મિત્રો આજે થોડીક સાવધાની તમને આ બધામાંથી બચાવી શકે છે. આજે બપોર પછી આવકની વૃદ્ધિ થતી દેખાય છે અને પતિ પત્નીના સંબંધોમાં સારી એવી મીઠાશ આવે. કુંભ રાશિવાળા માટે આજે પરદેશથી સારા સમાચાર આવતા દેખાય છે. અને મિત્રો આ સમાચાર સાંભળ્યા પછી આપણા જીવનમાં રહેલી નિરાશાઓ દૂર થાય અને આપણા જીવનમાં એક ઉમંગનો ઉમેરો થતો દેખાય. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે અને આજનો પ્રવાસ જીવનમાં નવા ઉમંગો લઈને આવે અને આપણી આશાઓને ફળીભૂત કરવામાં મદદરૂપ થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. બરાબર સાંભળજો, બરાબર સમજજો અને જીવનમાં જો આ વસ્તુ હોય તો સૌ પ્રથમ એને દૂર કરજો. આપણા સંસારની બે કરુણા, મા વિનાનું ઘર અને ઘર વિનાની માં. તો મિત્રો જો તમારી માને તમે રાખી નથી શકતા ને તો તમારું જીવન ખાડે ગયેલો કહેવાય. આ બે કરુણા આપણા જીવનને હચમચાવી મૂકે છે. તો આવા કોઈ પ્રસંગો આપણા જીવનમાં ન હોય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો ઘણી વખત આપણે પવનમાં ખુલ્લા માથે ફરીએ છીએ, કાનમાં હવા લાગે છે, કાનમાં દુખાવો થાય છે, તો શું કરવું જોઈએ? તો એવા સમયે 2 ચમચી તલનું તેલ લો, એમાં એક હિંગનો ટુકડો નાખીને ઉકાળો, ઠંડુ કરીને બંને કાનમાં 2 ટીપાં મૂકી દો, કાનનો દુખાવો બંધ થઈ જશે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો આજે આપણે કોઈની પણ પાસે ખોટી આશા, ખોટી અપેક્ષાઓ રાખશું નહીં. આ વાત આજે દિવસની શરૂઆત કરીએ ને ત્યારથી મગજમાં રાખવાની છે. જેટલી આશા અપેક્ષા ઓછી એટલું દુઃખ ઓછું. તો મિત્રો આ હતું તમારા માટે આજનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.